હેલો બચ્ચા પાર્ટી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ। આજે જે મુલાકાત કરેલી છે આપણા લેક્ચર નંબર 1.43 ક્લાસ 12 ચેપ્ટર 1 નું, જેની અંદર આપણે સ્વાધ્યાયની ચર્ચા કરશું બચ્ચા પાર્ટી। સ્વાધ્યાયના 1.4 થી 1.7 સુધીના દાખલા જોવાના છે। આગળના લેક્ચરમાં આપણે 1.3 સુધીના દાખલાની આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂકેલા હતા, તથા આખું ચેપ્ટર થિયરીમાં પૂર્ણ થયેલું છે। તો જો જોવાનું બાકી હોય તો એ પ્લેલિસ્ટની અંદર આ ચેપ્ટર તો આખું છે, જે સિવાયના ચેપ્ટરો પણ અવેલેબલ હશે કે જે ઓલરેડી પૂર્ણ થઈ ચૂકેલા છે, તેના ઉપર નજર નાખવાનું ચૂકાય નહીં। પ્લેલિસ્ટ ઉપર એક નજર નાખી લેજો ને ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ આજનો લેક્ચર। તો સ્વાધ્યાયનો 1.4 રકમ તમારી સ્ક્રીન ઉપર છે। સ્ટેટમેન્ટ એની અંદર એ અને બી બે વસ્તુ છે। ફર્સ્ટ કીધેલી છે પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમીકૃત થયેલો છે, આ કથનનો અર્થ સમજો। બચ્ચા પણ આના માટે આપણે આખી એક થિયરી ક્વોન્ટમીકરણ જોઈ ચૂકેલા છે। પદાર્થનો જે કંઈ વિદ્યુતભાર ક્વોન્ટમીકરણ તો ક્વોન્ટમીકૃત થયેલો છે, મતલબ શું છે? Q બરાબર એની કોઈ પણ પદાર્થ ઉપરનો જે વિદ્યુતભાર છે બચ્ચા પાર્ટી, એ કોઈ એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જોવાનો છે। એ મૂળભૂત વિદ્યુતભાર એટલે કે બચ્ચા પાર્ટી શું છે? E, કે જે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર છે। કેટલો છે? તો કે 1.6 ક્રોસ 10⁻19 પ્લસ ઓર માઇનસ ઇલેક્ટ્રોન હશે તો માઇનસ, પ્રોટોન હશે તો પ્લસ। અને n શું છે બચ્ચા પાર્ટી? પૂર્ણ સંખ્યા 1 2 3 એ ટાઈપની કોઈ પણ માઇનસમાં પણ હોઈ શકે। જો તમારે e ની વેલ્યુ તમે ફિક્સ કરી નાખો સર 1.6 ક્રોસ 10⁻19 તો આને તમે -1 -2 એવું પણ તમે કહી શકવાનો છો। મતલબ પૂર્ણ ગુણાંકમાં જોવાનો છે, ક્યારે પણ અપૂર્ણાંકમાં હોવાનો છે નહીં। એ આખી થિયરી આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂકેલા છે, એમાં અત્યારે પડવાની કશું જરૂર છે નહીં। તમે શોર્ટમાં આન્સર કંઈક તમે આ ટાઈપનું આપી દેવાનું કે ભાઈ વિદ્યુતભારના ક્વોન્ટમાઇઝેશનનો અર્થ એ છે કે કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર હંમેશા કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે। ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને આપણે મૂળભૂત વિદ્યુતભાર કહી શકશું, પ્રોટોન પણ ચાલે, બરાબર। આમ કોઈ પદાર્થ ઉપરનો વિદ્યુતભાર Q બરાબર એની છે, જ્યાં E હંમેશા શું હોવાનું છે? 0 1 2 3 પૂર્ણાંકમાં જોવાનું છે। ચલો નેક્સ્ટ આપણે આગળની તરફ જઈએ તો બીજી એક વસ્તુ એ કીધી છે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ? બરાબર, Q બરાબર એની આ જે વસ્તુ છે તેને આપણે અમુક જગ્યાએ અવગણી શકીએ, સૂક્ષ્મ જગ્યાએ નહીં બચ્ચા પાર્ટી, મોટા માપક્રમો સાથે। તમે એક ચમચી ભરીને તમે ધારો કે પાણી લ્યો, એક ચમચી ભરીને તમે જ્યારે પાણી લ્યો, સમજજો ખાસ, એક ચમચી પાણીમાં કેટલા ઇલેક્ટ્રોન ને કેટલા પ્રોટોન હશે એની જો તમે ચર્ચા કરવા બેસો તો બચ્ચા પાર્ટી એ જે n છે તેનું મૂલ્ય બહુ બધું કેવું આવે? મોટું આવવાનું છે, કેમ કે એ તો ઓલરેડી બહુ બધું સૂક્ષ્મ છે જ। એનું મૂલ્ય તો કેવું છે બચ્ચા પાર્ટી? 1.6 ક્રોસ 10⁻19 ઓલરેડી બહુ બધું સૂક્ષ્મ છે। અને જો એક ચમચી ભરીને પણ જો તમે પાણી લ્યો, બહુ વધારે નહીં, ખાલી એક ચમચી, આપણે ખબર છે ને 1 મોલ ખાલી હોય, કેટલું હોય? 1 મોલની અંદર કેટલું હોય સંખ્યા? એની અંદર જે કંઈ પરમાણુની સંખ્યા કેટલી હોવાની છે એના એવોગાડ્રો અંક, મતલબ 10 ટુ ધી પાવર બહુ બધું કેટલું થઈ જવાનું છે? વધી જવાનું છે। એવોગાડ્રો અંક તો તમને ખબર છે ને 6.0 એ તો વસ્તુ એ ટાઈપની છે। તો એક ચમચી ભણે એમાં પણ ઇલેક્ટ્રોન પ્રોટોન બહુ બધા વધારે હોવાના છે। તો ત્યારે બહુ બધા વધારે હોય ત્યારે તમે n નું મૂલ્ય 1 કે 2 કે 3 કે એવું તમે લઈ શકવાના છો। અને એ વસ્તુ કેવી થઈ ગઈ બચ્ચા પાર્ટી? સતત થઈ ગઈ। કેવી થઈ ગઈ? સતત। ધારો કે હું તમને આ ટાઈપની વસ્તુ છે, એટલામાં તમને કહું કે ભાઈ 3 છે, 4 છે, 5 છે, 6 છે, તો તમે ગણી શકો, ધીમે ધીમે વધારતો જાઓ। તો એક સમય એવો આવશે કે તમને આની અંદર માત્ર તો આની અંદર તમે 10 કરોડ આવા પોઈન્ટ કરવા જાઓ તો 10 કરોડ પોઈન્ટ કરશો તો બચ્ચા પાર્ટી આખું શું થઈ જવાનું છે? આ ભરાઈ ફિલઅપ થઈ જવાનું છે। મતલબ પછી n 1 2 3 અલગ નહીં રહે, સતત તરીકે વસ્તુ રહેવાની છે। તે વસ્તુ તમે જો આ ટાઈપની વસ્તુ તમે ત્યાં લખી નાખવાની। જ્યારે આપણે મોટા વિદ્યુતભાર Q બરાબર એની સાથે કામ કરતા હોઈએ ત્યારે વિદ્યુતભારના ક્વોન્ટમાઇઝેશનને આપણે શું કરી શકવાના છે? અવગણી શકવાના છે। શા માટે ક્વોન્ટાઇઝેશનને અવગણી શકીએ? કારણ કે E નું મૂલ્ય ઘણું નાનું અને એનું જો ઘણું બધું મોટો હોય તો Q બરાબર એનીમાં પ્રોટોન્સ અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકાય નહીં। માટે Q એ સતત તરીકે વર્તે છે, એટલે કે વધુ સંખ્યામાં વિદ્યુતભારો સતત રીતે ગતિ કરતા હોય, એક વિદ્યુતભાર કે બે વિદ્યુતભાર એવું ને સતત કન્ટિન્યુઅસલી, તો ત્યાં Q બરાબર એના ધંધા તમારે કરવાની આવશ્યકતા છે નહીં। બરાબર, થિયરિકલ વસ્તુ છે, બસ ખાલી લખી નાખવાનું છે, એમાં કંઈ વધારે કંઈ એટલું બધું છે નહીં। ચલો નેક્સ્ટ જોઈએ છે એક્ઝામ્પલ 1.5।
તો નેક્સ્ટ 1.5 માં તમારી પાસે કંઈક વાતો કરેલી છે. જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે, કોઈ બચ્ચા પલ્લી કોઈ એક કાચનો સળિયો છે, સમજજો, કાચનો સળિયો છે એને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખાડે છે. આવી ઘટનાઓ અન્ય જોડી માટે પણ થાય છે. યાદ છે ને પ્લાસ્ટિકનો સળિયો અને ફર, એ વસ્તુ પણ યાદ છે. વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પરથી આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. અરે બહુ બધી સિમ્પલ છે. જ્યારે આપણે આ વસ્તુ કરીએ ત્યારે યાદ છે ને, ઇલેક્ટ્રોન કાચમાંથી આ રેશમના કાપડ ઉપર શું થતા, ટ્રાન્સફર થતા હતા. ધારો કે 3 ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયા છે, તો આ જે 3 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે, રેશમનું કાપડ જે 3 ઇલેક્ટ્રોન સ્વીકારે છે એની પાસે આવેલા છે 3 ઇલેક્ટ્રોન, આણે 3 ઇલેક્ટ્રોન શું કરેલા છે બચ્ચા પલટી, ગુમાવેલા છે. તો આના ઉપરનો વિદ્યુતભાર 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા, જે ઇલેક્ટ્રોન ગુમાવે એના ઉપરનો વિદ્યુતભાર બચ્ચા પલટી +3e થશે. એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 થાય, e જેટલું. તો 3 ગુમાવેલા તેના ઉપર છે +3, અહીંયા 3 મેળવેલા છે તો એ થશે -3e. ટોટલ કેટલો થવાનો છે, +3 અને -3 નો +3e -3 ટોટલ થશે બચ્ચા પલટી 0. જે સ્ટાર્ટિંગમાં પણ શું હતા, 0. તો વિદ્યુતભારનું સંરક્ષણ થયું ને. કાચનો સળિયો અને રેશમનું કાપડ જે સ્ટાર્ટિંગમાં બંને કેવા હતા, તટસ્થ હતા. આ પ્રોસેસ કર્યા પછી પણ અંતે બંને કેવા રહ્યા છે, તટસ્થ જ રહ્યા છે. તો વસ્તુ કંઈક બચ્ચા પલટી આપણે આ ટાઈપને લખી શકીએ કે જ્યારે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી રેશમના કાપડમાં સ્થાનાંતરિત થશે. જેટલા ઇલેક્ટ્રોન કાચનો સળિયો ગુમાવશે એટલા જ ઇલેક્ટ્રોન રેશમનું કાપડું મેળવવાનો છે. કાચના સળિયા અને રેશમના કાપડ પર શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર નથી, ઘસ્યા બાદ પણ કુલ વિદ્યુતભાર, જો સમજો, કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એનો વિદ્યુતભાર થશે પ્લસ, એનો જેટલો પ્લસ થશે એટલો જ રેશમના કાપડનો શું થશે, માઇનસ. +q વિલ બી 0. ઘસ્યા બાદ પણ આન્સર શું રહેવાનો છે, 0. આમ વિદ્યુતભારના સંરક્ષણના નિયમનું શું થાય છે, પાલન. પ્રારંભિક અને અંતિમ વિદ્યુતભાર કેવો રહે છે, સમાન રહે છે. ચાલો આગળનો એક્ઝામ્પલ જોઈએ. ચલો બચ્ચા પલટી જે નેક્સ્ટ જે ન્યુમેરિકલ છે જે છે 1.6. સ્ટેટમેન્ટ તમારી સામે છે. શું કીધું છે, 4 બિંદુવત વિદ્યુતભારો QA 2 માઇક્રોકુલમ, QB -5 માઇક્રોકુલમ, QC 2 માઇક્રોકુલમ, QD -5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર અનુક્રમે એટલે કે 1/1 રહેલા છે. ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. આ ટાઈપની આકૃતિ ડ્રો કરી શકીએ. તો બચ્ચા પલટી આકૃતિ જો કંઈક આપણે આ મુજબ લખી શકીએ. ચોરસના શિરોબિંદુ ABCD આપણે અનુક્રમે ડ્રો કરી ચૂકેલા છે. A ઉપર છે 2 માઇક્રોકુલમ, B ઉપર -5, C ઉપર પણ 2, D ઉપર -5. ચોરસની બાજુની લંબાઈ છે બચ્ચા પલટી એ છે 10 સેન્ટીમીટર. તો સેન્ટર ઉપર 1 માઇક્રોકુલમનો કોઈ વિદ્યુતભાર રાખેલો છે, એના ઉપર બચ્ચા પલટી લાગતું બળ આપણે શોધવાનું છે. પહેલા તો ચારેયનું જે કંઈ બળ છે સદિશ સ્વરૂપે એની ડિરેક્શન કઈ આવશે જોઈ લઈએ. તો આ 2 માઇક્રોકુલમ પોઝિટિવ, આ 1 માઇક્રોકુલમ પોઝિટિવ, બંને છે સજાતીય. સજાતીય વચ્ચે આપણે શું થવાનું છે, અપાકર્ષણ. તો એના લીધે આના ઉપર લાગતું બળ છે, એના લીધે લાગતું બળ બચ્ચા પલટી કંઈક આ ડિરેક્શનમાં લાગશે, જેને આપણે કહી દઈએ છીએ FA. ઠીક છે, આ ડિરેક્શનમાં લાગશે. B ના લીધે લાગતું બચ્ચા પલટી આ છે માઇનસ, આ છે પ્લસ, બંને વિજાતીય. વિજાતીય વચ્ચે આકર્ષણ, તો આના B ના વડે પોતાની તરફ એને ખેંચવાની ટ્રાય કરશે એટલે કે એ બળ બચ્ચા પલટી આ ડિરેક્શનમાં લાગશે, આને કહી દઈએ છીએ આપણે FB. સેમ વસ્તુ C ના લીધે 1 માઇક્રોકુલમ 2 બંને છે પોઝિટિવ, સજાતીય વચ્ચે અપાકર્ષણ, આને ધક્કો મારશે એટલે કે આ ડિરેક્શનમાં, એટલે કે C ના વડે લાગતું બળ બચ્ચા પલટી આ ડિરેક્શનમાં થઈ ગયું છે. સેમ રીતે D ના લીધે લાગતું બળ આ છે માઇનસ, આ છે પ્લસ, બંને વિજાતીય વચ્ચે આકર્ષણ, તેમની વચ્ચેનું લાગતું બળ બચ્ચા પલટી આ ડિરેક્શનમાં થઈ ગયું છે FB. ક્લિયર છે? આ ચારેય બળોનો આપણે શું કરવાનું છે બચ્ચા પલટી, સરવાળો. અહીં આપણે લખી શકીએ, અહીં O પર લાગતું કુલ બળ સંપાતપણાના નિયમ મુજબ FO, O ઉપર લાગતું કુલ બળ, FO શું લખી શકીએ બચ્ચા પલટી, A વડે લાગતું બળ પ્લસ B વડે લાગતું બળ પ્લસ C વડે લાગતું બળ પ્લસ D વડે લાગતું બળ, FA પ્લસ FB પ્લસ FC પ્લસ FD.
અને નામ તમે FOA પણ આપી શકો, O પર A વડે, O પર B વડે, O પર C વડે, O પર D વડે, પણ આમ પણ હાલશે, કંઈ ટેન્શન વાળું છે નહીં. તો આ ચારેય બળનો બચ્ચા પલટી આપણે સરવાળો કરવાનો રે ને સરવાળો કરી અને ફાઇનલ જવાબ આવશે હશે O ઉપર લાગતું કુલ બળ. ક્લિયર છે? હવે અહીંયા જોજી FA અને FC ની વાત કરું, બંનેની ડિરેક્શન બચ્ચા પલટી તદ્દન કેવી છે? વિરુદ્ધ છે. અને જો એ બંને તમે મૂલ્ય શોધવા જશો તો સમજો અહીં આ જે અંતર છે, A થી O નું અંતર, B થી O નું અંતર, C થી O અને D થી O નું અંતર બચ્ચા પલટી સેમ છે. કેવું છે? સેમ. સપોઝ તમે લઈ લો એને છે R જેટલું લઈ લો. અહીં AO is equal to BO is equal to CO is equal to DO is equal to તમે શું લઈ નાખો બચ્ચા પલટી? R. બધા અંતરો સેમ છે. હવે અહીંયા સમજજો, લાગતું બળ શોધવાનું સૂત્ર શું છે? K Q1 Q2 upon R square. બરાબર? તો FA આ A અને C વાળા જે કંઈ ફોર્સ લગાય છે FA અને FC એની વાત કરો. K આ બંને માટે સેમ થશે. Q1 બંને માટે સેમ. સપોઝ લઈ લો 1 માઇક્રોકુલમ, બંને માટે 1 માઇક્રોકુલમ. Q2 અહીંયા પણ 2, અહીંયા પણ 2. અંતર R સ્ક્વેર, અહીંયા પણ એટલું, અહીંયા પણ એટલું. સેમ થશે. મતલબ FA અને FC નું મૂલ્ય સમાન થશે. ડિરેક્શન તો વિરુદ્ધ છે જ આકૃતિ પરથી. તો આ ટાઈપની વસ્તુ લખી શકે અહીં. જો સમજો શું કહેવા માંગુ છું. જો એક વસ્તુ છે તો થોડુંક ડિટેલમાં કરીએ. અહીં FA નું ખાલી મૂલ્ય લખો. ખાલી શું લખીએ છીએ? FA નું મૂલ્ય. ડિરેક્શન તો આકૃતિમાં દર્શાવેલી છે. FA નું મૂલ્ય શું થવાનું છે? K Q1 Q2 upon R સ્ક્વેર પરથી K એટલે કે શું થવાનું છે? 9 ગુણાકારમાં 10 ની 9. મૂલ્ય આપણે શોધવું નથી. બરાબર? ખાલી તમને બતાવું છું. Q1 એટલે કે શું લખાવ છે? 1 માઇક્રોકુલમ. 1 માઇક્રોકુલમ છે તો 10 ની -6. Q2 એટલે કે શું લખાશે? 2 માઇક્રોકુલમ. માઇક્રોકુલમ છે તો 10 ની -6. અને એમની વચ્ચેનું અંતર આપણે ખબર નથી, પણ છે કેટલું? R સ્ક્વેર જેટલું. અને આપણે R કહી દીધું છે ને, A થી O નું અંતર. તથા FB નહીં, C ની વાત કરીએ. FC નું મૂલ્ય તમે જો લખવા જાઓ તો FC નું મૂલ્ય પણ આ જ રીતે K Q1 Q2 upon R સ્ક્વેર. અહીંયા પણ ઈ જ નહીં થાય. K એટલે કે 9 ગુણાકારમાં 10 ની 9. Q1 એટલે કે 1 માઇક્રોકુલમ એટલે કે 1 ગુણાકારમાં 10 ની -6 ગુણાકારમાં Q2 એટલે કે થશે 2 ગુણાકારમાં 10 ની -6 છેદમાં અંતરનો સ્ક્વેર. તો તમને નથી લાગતું આ બંને બળના મૂલ્ય તો સેમ જ થશે અને ડિરેક્શન તદ્દન વિરુદ્ધ. તો અહીં FA is equal to તમે શું લખી શકો? -FC ના લખી શકો? FA is equal to -FC. બંનેના મૂલ્ય તો સમાન જ છે, ડિરેક્શન જ વિરુદ્ધ છે. તો FA માઇનસ ના સાઈડ લઈ આવીએ. FA plus FC will be 0. FA અને FC નો તમે સરવાળો કરવા જશો, FA અને FC એકબીજાની અસર શું કરી નાખશે? કેન્સલ આઉટ કરશે. તે જ રીતે FB અને FD માં પણ ના લખી શકો. FB જ્યારે FB શોધતા હશો ત્યારે જો વાર્તા કેવી થશે વિચાર કરો. FB લખતા હશો ત્યારે K તો એમને Q1 પણ આ જ 1 માઇક્રોકુલમ, Q2 આ 5 માઇક્રોકુલમ. માઇનસ ની લખવાનું, માઇનસ તો શું બતાવે છે? એની ડિરેક્શન. આ ખાલી મૂલ્ય શોધવામાં છે. તો અહીંયા થશે 5, 2 ની જગ્યાએ 5 આવશે. અને FD ની વાત કરશો તો આની જેમ જ K Q1 એટલે કે 1 માઇક્રોકુલમ, Q2 એટલે કે આ શું છે? 5. એનું મૂલ્ય પણ શું થશે? સમાન થશે. કોનું મૂલ્ય? આ B નું અને D વડે ઉત્પન્ન થતા બળનું મૂલ્ય થશે સમાન. તે જ રીતે બચ્ચા પાર્ટી શું લખાશે? FC ને FB is equal to -FD. -FD શું કામ કીધા? સદિશ સ્વરૂપે લખેલું છે. જોજો મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ. તો શું લખી શકે? FB plus FD સદિશ સ્વરૂપે જવાબ આવવાનો છે એનો 0. તો હવે સમીકરણ નંબર 1 ઉપરથી ચારે બળનો જો તમે સરવાળો કરવા જાઓ, સમીકરણ નંબર 1 પરથી ઉપર લાગતું કુલ બળ FO is equal to શું છે? FO is equal to છે શું? A વડે પ્લસ B વડે પ્લસ C વડે પ્લસ D વડે. બરાબર? સરવાળામાં ક્રમનો નિયમ ખબર છે ને, ઠેકડો મરે ને ગમે ત્યાં C ને આગળ લખી નાખીએ તો થશે શું? FA પ્લસ FC
પ્લસ એફબી પ્લસ એફડી. આવું મેં શું કામ કરેલું છે તમને થોડુંક ઈઝી સીધું મગજમાં. એફએ પ્લસ એફસી એનો સરવાળો તો શું છે? એફએ પ્લસ એફસી એટલે કે શું થવાનું છે? 0. એફબી પ્લસ એફડી કેટલું થવાનું છે? 0. 0 પ્લસ 0 ફાઇનલ આન્સર વિલ બી 0. બરાબર. ઓ ઉપર લાગતું કુલ બળ બચ્ચા પલ્લી થવાનું છે 0. વ્યવસ્થિત એવો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી ફટાફટ આગળ જઈએ આપણે. તો બચ્ચા પલ્લી નેક્સ્ટ એક્ઝામ્પલ અને આજના લેક્ચરનો લાસ્ટ એક્ઝામ્પલનો સ્ટેટમેન્ટ બચ્ચા પલ્લી તમારી સામે છે. શું કીધું છે સમજો. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાઓને અચાનક ભંગાણો કે ગાબડા કે વિચ્છેદ ન હોઈ શકે. આવું શા માટે? સમજો આ ટાઈપની વસ્તુ છે બચ્ચા પલ્લી. આ ધારો કે પ્લસ વિદ્યુત ભાર છે, આ માઇનસ વિદ્યુત ભાર છે. એની ક્ષેત્ર રેખાઓ કયા ટાઈપની હોય છે? એક ક્ષેત્ર રેખા બચ્ચા પલ્લી પ્લસમાંથી બહાર નીકળશે, માઇનસની અંદર જશે. આ ટાઈપની વસ્તુ હોવાની છે. યાદ આવે ને? તમે વચ્ચે ક્યાંય ગેપ આવવાનો છે નહીં, સતત વસ્તુ છે બચ્ચા પલ્લી. એટલા માટે ધારો કે અહીંયાથી પ્લસ છે તો ક્ષેત્રરેખાઓ આ ટાઈપની કન્ટિન્યુઅસલી જ આવવાની છે. એવું નહીં થાય કે સર વચ્ચે ક્ષેત્રરેખાઓ ગાયબ થઈ ગઈ. ના, આ ટાઈપની વસ્તુ છે. ધારો કે આ ટાઈપની વસ્તુ સમજો. પ્લસ 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 આ છે માઇનસ 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 માઇનસ. ક્ષેત્રરેખાઓ આ ટાઈપની વસ્તુ છે. તો આ ક્ષેત્ર જે છે પ્લસ થી માઇનસ ની તરફ, એની વચ્ચે તમે અહીંયા કોઈ પણ જગ્યાએ તમે પરીક્ષણ વિદ્યુતભાર મૂકશો તેના ઉપર બળ લાગશે જ. કે વચ્ચે કંઈ એવું કંઈ નહીં હોય કે સર આ વિસ્તાર જે છે સર ત્યાં ક્ષેત્ર રેખાઓ છે જ નહીં, જ્યાં તમે પરીક્ષણ વિદ્યુતભાર મૂકશો તેનો પર બળ લાગશે ને, એવું થશે ને. એ સતત વસ્તુ છે બચ્ચા પલ્લી. અહીંયા તમે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર મૂકશો તો બળ લાગશે ને, કન્ટિન્યુઅસલી બળ લાગશે. એવું નહીં થાય કે બળ લાગશે વચ્ચે થોડાકમાં નહીં લાગે ભાઈ પાછું અહીંયાથી લાગશે એવું થશે નહીં. માર્કરના ધારો કે આપણે અહીંયા શું કરીએ, રોલ કરાવીએ તો ઘર્ષણ બળ છે તે દરેક પોઈન્ટ આગળ લાગશે. એવું તો નહીં થવાનું કે ભાઈ કોઈ પોઈન્ટ આગળ ઘર્ષણ બળનું મૂલ્ય 0 થઈ ગયું. નહીં, કેમ કે ઘર્ષણ બળ વસ્તુ કેવી છે? સતત બળ લાગશે, કન્ટિન્યુઅસલી દરેક જગ્યાએ લાગવાનું છે જ. તો એવી જ રીતે અહીંયા પણ ક્ષેત્રરેખાઓ કેવી છે બચ્ચા પલ્લી? સતત. આ ટાઈપની વસ્તુ કંઈક આપણે લખી શકીએ ભાઈ. કારણ કે કોઈ વિદ્યુતભાર આવા વિદ્યુત ક્ષેત્રની અંદર ખસેડવામાં આવે તો તેના પર સળંગ બળ લાગે છે. સળંગ એટલે કે કન્ટિન્યુઅસલી. અને કોઈ પણ બિંદુ પાસે વિદ્યુતભાર કૂદીને બીજા કોઈ બિંદુ પર જઈ શકવાનો છે નહીં. સળંગ બળના કારણે તે કન્ટિન્યુઅસલી ખસવાનો છે, આમ અચાનક ભંગાણો આવતા નથી. અને સેકન્ડ વસ્તુ છે, બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી તે સમજાવવા. આ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની એક લાક્ષણિકતા જ થઈ ગઈ. અને લેક્ચરમાં આપણે એ વસ્તુ ડીપમાં જોઈ હતી કે ભાઈ બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદે નહીં. કેમ કે જો છેદે તો છેદન બિંદુ પાસે આપણે બે સ્પર્શક ડ્રો કરી શકીએ. કેટલા સ્પર્શક? બે સ્પર્શક. અને કોઈ એક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની બે ડિરેક્શન હોય એ શક્ય નથી. આ ટાઈપની વસ્તુ લખી શકીએ. કારણ કે જો ક્ષેત્ર રેખાઓ છેદે તો છેદ બિંદુ પાસે બે ક્ષેત્ર રેખાને અનુરૂપ બે સ્પર્શકો મળે. એટલે કે એક જ બિંદુએ એક ક્ષેત્રની બે દિશાઓ મળે, જે શક્ય નથી. કારણ કે આપેલ બિંદુએ એક સમયે ક્ષેત્રની એક જ દિશા હોવાની છે. ચાલો અહીંયા સુધી રાખીએ. તમામ વસ્તુ 4 દાખલો વ્યવસ્થિત એવું જોઈ લેજો. કશું એટલું બધું અઘરું છે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના દાખલાઓની પણ ચર્ચા કરીશું. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરેલી હોય તો ચોપડામાં પણ ઉતારી લેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.